હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ છે. તો ચાલો મિત્રો, હું મારું બહુત ગીર વિસ્તાર બતાવું તમને. તે આ આપણો નવો વિસ્તાર છે. ચાલો નોકરી કરવા મિત્રો. તો હું જો મારી રીતે ધીમે ધીમે ચાલવા લાગ્યો, અને કેમ તે જતું રહેવું પડે ભાઈબંધ. જો ન જતા રહી તો તકલીફમાં મુકાઈ જાય. એટલા માટે તો સાથે મારી સાથે છે લાકડી ફેરવતા જઈને ચાલ્યા રહી છે. તો જો મિત્રો, આ રીતે બેઠા બેઠાને નીચું ચાલવું પડે. જંગલ બહુ ગીરું છે એટલે હોતા હે. તો તમને એમ થાય, ઓહો યાર, આવી બધી કાંઈટ ને જોખમ કેટલું. કોઈ પણ જગ્યાએ સિંહ દીપડા જેવા વન્ય પ્રાણી બેઠા હોય એટલે નોકરી કરવામાં થોડું ધ્યાન રાખવું પડે. ભલે અનુભવ ગમે તેટલો હોય, પણ કામ આવે ત્યારે બહુ સારું કહેવાય. પણ થોડુંક તો એ કદાચ અનુભવ બહુ જોરદાર બોલતો હોય ને, તો તમારે રાઉન્ડ અને આટા દેખાડ તો રાખવી જ પડે. ક્યારેક આપણે છેતરાઈ જઈએ, ન કરે નારાયણને છેતરાઈ જઈએ તો બહુ ગરમી થઈ છે. જો ફૂલ વરસાદને આવવાની તકલીફ છે તો ચાલ્યા કરે, પણ એ તો આપણે કરવું તો પડશે. તો મિત્રો, જો ધીમે ધીમે આગળ ચાલી રહ્યો છું. તમે આ મારા ભુજગીરની મોજ, હા. તો સિંહ જેવો અવાજ કાઢવાની ચાલે છે, અને થોડોક નીચું પણ જોયો મિત્રો. તો સિંહ ધીમે ધીમે કંઈક અવાજ આવ્યો એટલે મેં જોયું. જો મિત્રો, સિંહ બોલે એવો અવાજ આવ્યો, મને એવું લાગ્યું છે. તમે પણ જોઈ શકો છો મિત્રો. તો મને એવું લાગ્યું, તો થોડોક ધીમે ધીમે ચાલો જાઓ. ચાતમાં લાકડી ફેરવને આવે મજા. લાકડી મારો હથિયાર છે, તો તમે જોઈ શકો છો કઈ રીતે લાકડી ફરે એમ. તો હું ધીમે ચાલવા લાગ્યો છું. તમે મને જોઈને કેવો ગાંડો ગણતા છો, પણ હું એવો ગાંડો નથી મારા વાલા, ગાંડો નથી હું, કાંઈ ગાંડો નથી રે, કાંઈ ગયેલો નથી રે. તો મિત્રો, મારી લાકડી ફેરવામાં તમને કેવી મજા આવી તમે જોઈ શકો છો. આ છે સરસ મજાનો ગુંદો. આ ગુંદામાં આપણે આસણા બને છે, આસણા ખાવાના છે. પણ આ ગુંદો એટલા માટે બતાવું કે આસણા નથી બનાવવાના, પણ જે આ ચાલુ જે ઉછળી છે ને, એ સિંહ બાળ એટલે સિંહના બચ્ચા દ્વારા તેમને નોર મારવામાં આવેલા છે. એ નોર દ્વારા સિંહણ અને તેમના બચ્ચા દ્વારા નોર મારે એટલે એવા ચાલુ ઉછળી જાય છે. તો સિંહ કેમ નોર મારે જુઓ તમે, એમ નોર મારે, એમ બોલા કરે. અને એવું ઝાડનું સરસ મજાનું નિશાન કરી નાખ્યું છે. ગુંદો આ સિંહનો જ છે. વર્ષોથી એને ખંજવાળ આવતું હોય ત્યાં માટે એક રાજ કરે છે મિત્રો. તો ચાલે, હું તમને દરિયાવાળા ભાગમાં થોડોક ચાલ્યો જાઉં. તો મને યાદ આવ્યું, તો એક ફૂલ બતાવી દો. તો કોઈને પ્રપોઝ કરવું ના, કે આપણું કામ છે જંગલનું, તો આપણી ઓકાત નથી. એટલે આપણે સાદું ફૂલનું તમને અમારા યુટ્યુબર મિત્રોને સ્વાગત કરું છું. તો ચાલો, આ તો લાગર ફૂલ છે. તમારા લોકોને જોતા હોય તો ફરીમાં લઈ જાજો મિત્રો. હાલો, તો મિત્રો, નીચે બેઠીને જવું પડે, અને થોડીક તકલીફમાં મૂકી જાય છું એટલે જવું પડે. જો હું ખુલ્લામાં આવ્યો છું, અને તમે પણ જોઈ શકો મને કેટલી ગરમી થઈ છે મિત્રો. તો તમે અમારા ભુજગીરમાં જો રખડવા આવતા હોય ને મિત્રો, તો પણ કોઈ જંગલવાળા વિસ્તારમાં જવું નહીં. અને નાસ્તો કરવા માટે આપણે એવો સરસ મજાના દરિયો, દીવ દોવાના ગમણ, એમનું પણ કાંઈ ના આવે એવો કાંઠા તમને બતાવીશ. તો તમને લાગે, ઓહ, મહેફૂલ કરવા આવજો, પણ દારૂ બારો નહીં લાવતા મિત્રો. નકર જો આ લાકડી મારવામાં આવશે મિત્રો. બધા કરો મજા, દબાકા. હું તો ધીમે ચાલવા લાગ્યો. ડબડાક હાલો, હવે બહાર નીકળ્યું તો સારું. બહુ ગરમી લાગી. મારે યાર ન થવાનું થયું છે. તમે જુઓ કેમ તે ગરમી થઈ છે. તમને એમ લાગે શું મને ગરમી થઈ, અને ખરેખર બહુ ગરમી થયું. તો મિત્રો, હું આગળ હાલો જો તો આવ્યો દરિયો. હા, દરિયામાં લાકડું એ કેમ કે ધોવાણ થઈ ગયું છે એટલે લાકડું પડી ગયું છે. એમાં કંઈ નોખીને ભાઈ નથી, તમે પણ જોઈ શકો છો. તો હું હવે થાકી ગયો એટલે મને લાગે પૂરો ખાઈ જાઉં, પણ હવે ઈચ્છા હતી તો થોડોક ચાલ્યો જાય પૂરો. મને અત્યારે કાંઈ ખાવો નથી મિત્રો. એટલા માટે જો તમે આ કાંઠો દરિયો છે, તમે નાસ્તો પાણી લઈને પણ આ દરિયામાં હલકો આવો. આ લોકો, આજુબાજુના લોકો અહીંયા પણ શરાબ દારૂ પીવા આવે છે.
પણ અમે એ લોકોને બંધ કરાવી દીધા છે. એનું કારણ છે આ સિંહવાળો વિસ્તાર છે, એ તમારે મહેફૂલ ઘરે કરો, અહીંયા નહીં કરવાનો, જેથી કરીને સિંહ દ્વારા હુમલો ના બની શકે મિત્રો. એટલે અમે એ લોકોને સમજી આવ્યા, અમારી વાત એ માની ગયા અને પાછા નહીં આવતા. તો કે અમે સોડા પીવા આવીશું. મેં કાંઈ વાંધો નહીં, સોડા પીવા તમારા તો થોડીક લેતા આવજો, જે લાવે હાલશે. તો સોડા લઈને આવશો ત્યારે પીછું તો આવો, હું જાઉં છું. મિત્રો ચાલો જાઓ, ધીમે 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 ચાલો જાઓ. તો મિત્રો તમે જો મારી જેમ ચાલી શકતા હોય તો કોમેન્ટમાં લખજો, એ ગાંડો હું કાંઈ ગાંડો નથી રે, તું કાંઈ ગયેલો નથી રે. મિત્રો હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગયેલો નથી રે. તમને મારા મહેફૂલની મોજ, એટલે હું બુધગીર વિસ્તારમાં રેખડો છું. એટલો રેખડો તમે એની વાત પૂછોમાં. તો સરસ મજાનો કાંઠો આવ્યો છે, તો હું પાછો થોડોક કાંઠાથી ઉપર ચડું છું. આવો અમારા લોક અને વિડીયો તમે ગમતા જો મિત્રો. આ એક છે દિવાલ, ઘર ઉપર આખું જંગલ ગોઠવ્યું, જેનું કારણ છે પછી તમે કહો દીપડો હુમલો કરો, એટેક કરે, તો પણ લા ભાઈ મિત્રો, ઘરવાળા ભાઈ, ઘરની બાજુમાં થોડીક સફાઈ તો કરો મારા વાલા. તમે એક દિવાલ બનાવી, ઘર બનાવી, એની માટે ઘાસ અને ખડ આખું જંગલ હોઈ ગયું, તો એ પણ તમે જવાબ લેતા નથી. તો મિત્રોને ભાઈને વિનંતી, એને ભલામણ આપીને આપણે આવી રહ્યા છીએ, સૂચના આપી તમે એ જંગલ લઈ લેજો. એટલે હું થોડોક આગળ ચાલવા મળ્યો, એટલે મને બહુ મજા આવી એટલે મજા જ આવી. હવે મને લાગી જાય ભૂખ, એટલે મેં કર્યો અમારા મંગાભાઈ દાપાને ફોન. તો મંગાભાઈ કાલે આપણે પકોડા ખાધા, તો આજે આપણે સમોસા પકોડા ખાઈશું. તો હું થોડોક આલો ગયો, કેમ કે ગાડી હતી આગી, ગાડી મારી હતી બહુ દૂર, એટલે ગાડી પાસે જવા માટે દોડવા મળ્યો. બહુ દોડ્યો પણ મેં કીધું એ તો આગે છે. આમ જવું તો મંગાભાઈ પણ દેખાતા જ નહોતા, અને મને નથી તાર જ દેખાતી હતી. મેં કીધું હા લે રસ્તો ભૂલાઈ ગયો, હવે હું શું કરશું. તો હવે ધીમે ધીમે ચાલા જાય છું, એટલે રસ્તો આવી જાય છે. તો દરિયાકાંઠે હું નીકળી ગયો ભાઈ મિત્રો, તમે મને જોઈ શકશો. તો આપણે બધા ધીમે ધીમે ચાલ્યા કર્યા ને જોયા કર્યા. તો હવે હું મંગાભાઈને ગોતવા સીડ્યો, એટલે મને મંગાભાઈને ભાળી ગયો. હો મંગાભાઈ દાપાને જોઈ ગયો, હું દોડીને મંગાભાઈ પાસે પહોંચી ગયો. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, તો વિડીયોને બને તેટલું આગળ શેર કરજો, અને આવી મજા મારતા રહેજો. જય હિન્દ.